ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા કુલ 4 બોગસ તબીબોને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ વિસ્તારમાં કોઈપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લિનિક દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી ક્લિનિકો અને દવાખાનાઓ ઉપર રેડ કરવા સૂચના આપી હતી। જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલનાઓને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ 22 ટીમો બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢી સૂચના આપવામાં આવી હતી। જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલીને ખાતરી તપાસ કરાવતા હકીકત સત્ય જણાવાઈ, જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલનાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી 22 તબીબોને ચેક કરતા તેમાંથી કુલ 4 બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબોને શોધી તથા તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ નંગ 4 મળી કુલ રૂપિયા 26,802ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ શેખ ઉંમર વર્ષ 53 ધંધો ડોક્ટર પ્લોટ નંબર 51 ફેઝલ નગર ભિંડી બજાર ભેસ્તાન સુરત મૂળ ગામ રામનગર થાના મછલી શહેર પોસ્ટ ગછરિયા જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશ। બીજું વિવેકાનંદ બીજય કૃષ્ણા બિશ્વાલ ઉંમર વર્ષ 58 ઢંઢો ડોક્ટર પ્લોટ નંબર 13 હમીદનગર શાર્ક માર્કેટ પાસે ભેસ્તાન સુરત મૂળ ગામ બાલિયાડાંગા થાના ગંગાપુર જિલ્લા નોડિયા અને મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી ઉંમર વર્ષ 27 ધંધો ડોક્ટર પ્લોટ નંબર 103 તિરુપતિનગર ભેસ્તાન સુરત મૂળ ગામ સરૈયા થાના વાટરગંજ જિલ્લા બસ્તી અને મલય મોહનીશ બિસ્વાસ ઉંમર વર્ષ 40 ધંધો ડોક્ટર પ્લોટ નંબર 29 દિલદારનગર ભિંડી બજાર ભેસ્તાન સુરત મૂળ ગામ ગોવિંદાપ થાના છાંતાલા જિલ્લા નંદિયાને પકડી પાડવામાં આવ્યા છે।